રાંધવા મારે પણ શરૂ નથી થતું. હા, એક ટ્રેક્ટર શીખવા આવ્યા છે, આવડતું નથી પણ એને શીખવાનું છે. ચાલુ કરે છે, ચાલુ થઈ રહી ત્યારે હાસુ આ બધે ટ્રેક્ટર રાખવાનું છે. લાગે ચાલુ થઈ જાય ને આને ટ્રેક્ટર શીખવાની ઉતાવળ છે. હટ ચાલુ થાય તો હટ શીખવા મળું. શરૂ થઈ ગયું મને હાંકવા ને ધમુડી ને ગોગો ને વાહે વાહે હાલ્યા જાય. સોડવા બહુ ડટાય છે કાઢવા, એટલા બધા સોડવા ભાંગીને થાય. અહીંયા ધમુડી મને લીંદવા ખડ ખેહે તો ખેહે એટલી ઘણી હાયસી. ગોગો એકલો એકલો સોડવા કાઢે છે ડટાઈ. ધમુડી જાય છે ટ્રેક્ટરમાં બેહવું પણ કોઈ બેહાડતું નથી. હું પછી આવી ગઈ ઠુમરી ખાવા. બહુ ઠુમરી પાકી છે. તમે કોઈ આવી ઠુમરી ખાવ છો કે નહીં તો કોમેન્ટ કરજો. અમને તો આવી ઠુમરી બહુ ભાવે. બહુ પાકી છે. તમે દાને ઠુમરી કેવી છે તમે શું કહો છો કોમેન્ટમાં કહેજો. કંકોડા આવી ગયા શાક ખાય એવડા નથી. ઠુમરીએ જાય ઝૂંપડી બનાવી નાખીશ મસ્તીની. બે મળીને ઝૂંપડી બનાવવા. હા તો હજી ટ્રેક્ટર હાલી રહ્યું નથી. ઝૂંપડી બનીને થઈ ગઈ. હા, ઝૂંપડી બનાવી. રોપડા હોતો અસલ બનાવી. હું ઝૂંપડી ઝાડવા હોત વાય દીધા. ઝાડવા સીધા પડું હોત કરવાનું. શું વાવવાનું? ટ્રેક્ટર હાલી ગયું એટલે અમે મહિના શેઠો લીંદવા તો થોડોક શેઠો લીંડો છે એટલો સીભડા વાવ્યા છે. ચોખા કરી બહુ ખડ થઈ ગયું શેઠામાં. નીમ થાય એટલું થઈ ગયું. ના બેઠા બેઠા નાસ્તો કરે છે. તો હાલો હંધાય નાસ્તો કરવા. એ તો જો તલ હાકળે ને એવું ખાય છે. ધાણી ફોડેલી